નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા બ્લોગમાં। આજે હું પહેલી વાર બનાવવા જઈ રહ્યો છું આપણા સૌના મનપસંદ વણેલા ગાંઠિયા। અત્યારે હું જઈ રહ્યો છું ગાંઠિયાના સોડા લેવા। સોડા લઈ લીધા, હવે હું પાછો ઘરે જાઉં છું। ચારણીમાં 250 ગ્રામ ચણાનો લોટ ઉમેર્યો, પછી એમાં 5 ગ્રામ ગાંઠિયાનો સોડા ઉમેર્યો। જો ગાંઠિયાનો સોડા ના મળે તો ખાવાનો સોડા પણ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરવાનું, પછી એને બરાબર ચાળી લેવાનું, જેથી કરીને બધું બરાબર મિક્સ થઈ જાય। એક ચમચી અજમા હાથમાં મસળીને ઉમેર્યા, પછી બધું મિક્સ કરી લીધું। પછી આપણે સેન્ટર કરીને 150 ml પાણી અને એટલું જ સામે તેલ નાખ્યું। પાણી અને તેલ સાથે મિક્સ થઈને આપણો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે। જો લોટ કઠણ લાગે તો પાણી નાખીને ઢીલો કરી શકો છો। પછી થોડા લોટમાં મરીનો ભૂકો નાખ્યો અને લોટ મિક્સ કરી દીધો। લોટ બરાબર હલાવી લીધો। થોડું તેલ લઈને પાટલીમાં ચોપડી દીધું। હવે તો આપણે ગાંઠિયા વણવાનું ચાલુ કર્યું। કેમ બાકી મસ્ત વણાય છે ને? હવે આપણે તળાવવા માટે તેલમાં નાખીએ છીએ। ચટણી બનાવવા માટે થોડા મરચાં લીધા છે, આદુ અને આપણે બનાવેલા ગાંઠિયા લીધા, ધાણા એડ કર્યા, અડધું લીંબુ નાખ્યું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું।